તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ભાગડ સ્થિત પૌરાણિક મંદિરની મુલાકાત કરી। ભાગડ ખાતે આવેલ અંબાજી મંદિરના દર્શન કર્યા। શાંતિ, સલામતી અને સુખાકારી માટે માતાજીની પ્રાર્થના કરી। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કર્યા। ભાગડમાં 600 વર્ષથી પણ વધુ પૌરાણિક આ મંદિર છે કે જ્યાં હર્ષ સંઘવી દર્શનાર્થે પહોંચ્યા હતા। આ દ્રશ્યો હર્ષ સંઘવી જ્યારે મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યાંના દ્રશ્યો છે। માતાજીની પ્રાર્થના હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી। શાંતિ અને સુખાકારી માટે તેમણે માતા અંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી। જોકે આ મંદિરની વાત કરવામાં આવે તો ખૂબ જ પૌરાણિક કહી શકાય તેવું આ મંદિર છે। આજે જ્યારે ચૈત્રી આઠમ છે, દુર્ગાષ્ટમી છે, આજે માતાજીની પૂજા આરાધનાનું ખૂબ જ વિશેષ મહત્વ આજના દિવસે રહ્યું છે। ત્યારે 600 વર્ષ જૂનું આ જે મંદિર છે તેની મુલાકાત હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવી છે। આઠમના શુભ અવસરે ગુજરાતના લાખો કરોડો લોકો મા અંબાના ચરણોમાં, ગુજરાતના હજારો મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે। આ આપણી સંસ્કૃતિ છે, આ જ આપણી આસ્થા છે। આઠમ અને નોમ એટલે કે મા અંબાની ભક્તિમાં આખું ગુજરાત, આખું દેશ રંગાયેલું હોય છે। ત્યારે આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય તે પ્રાર્થના કરવાનો અવસર મને પ્રાપ્ત થયો।